ગુડ મોર્નિંગ મિસ્ટી તો ઓહો રાતની કે ખવારમાં લઈને ફરસ તો પાહો ચા પીવો ચા રાતે બર્થડે ઉજવી નાખી બે કેક કાપીને મિસ્ટીએ તો એ સોફામાં બેજા અહીંયા અને બહુ નાખાય તો તાવ આવી ગયો હો ને હું તાવ માટે નાખાય મીઠું અને શરદી થઈ જાય મોદી પડે તો હલી બહુ નાખાય બેટા બસ માની ગાડી શરદી થઈ જાય ના ખાય બહુ તારે આઈસ્ક્રીમ ને એવું પડ્યું જ છે ને બીટ પડ્યા એવું બધું ખાવાનું ફ્રૂટ ખાવાનું હોય તારમાં કેક થોડી ખાવાની બોલજે શું થાય લી ખાવાનું તો મજા આવે બીમાર થઈ જવાય બપોરે ખાજે બપોરે તો ના ખાઈ મેં કીધું એના બર્થડે ની કંઈક જાતે જ ખાવાનું કાપી નથી પહેલા તો ખાવાનું ચાલુ કરી દીધું કંઈક કામ કરી લઈએ થોડું ખાવાનું બને મિસ્ટી ખાવાનું બનાવું દાળ ભાત બનાવ દાળ ઢોકળી કરી દઉં હા એ હા હેડ મિસ્ટીને દાળ ઢોકળી ખાવી છે દાળ ઢોકળી બનાવું કે દાળ ભાત બનાવું દાળ ઢોકળી બનાવ સારું હે દાળ ઢોકળી બનાવ નહીં બપોરનો વ્લોગ જ નહીં કઈ પણ શું કરો યાર આજ બપોર ટાઈમ જ મળ્યો નહીં મળ્યો ઊંઘી જીધી બકા ઊંઘી જીધી 10-15 મિનિટ 10-15 મિનિટ ઊંઘી કેવાય ઊંઘી જીધી સુવર્ણ છે મિક્સ શાક પછી આપવાનું સ્વામિનારાયણ ફ્લાવર દૂધીના મોયલા એ ખબર નહીં હું કહેવાય આપણે તો દૂધીના મોયલા જ કહેવાય આમ મોયલા મિસ્ટી ઊંઘી જી રાતે ગરબા ગઈ ગઈને થાક એટલે તાર હોઈ જાય તો બ્લોગ ઉતારવાનું કહીએ ને તો એ જોર આવે બહુ જાત્રા સ્થિતિ થઈ ગઈ બ્લોગ ઉતારવામાં શરમ ના રખાય ગઈ રોટલી બનાવવા પણ મારા શાક ને એવું થાય એટલે બસ હવે થઈ ગયું એના પર મોયલો મેકી દે આના શરમ આવા બ્લોગ ઉતારવાનો કોણ તું નહીં જતી ઉતારવાનું મારી જોડે ટાઈમ એટલો બધો નહીં હોતો ખાવાનું એવું બનાવવાનું થાય ને એટલે અને એને જોર આવો ટાઈમ હોય નહીં ટાઈમ કાઢવો પડે હા ઊંઘ પૂરી અલી તું તો કેટલું ઊંઘી જતી 12 વાગ્યાની ઊંઘી જતી હા તો જો ને 2 વાગ્યા તારા ઊંઘી હતી તાતું બધા વાતો કામડે કલાબર એટલે મહેમાન આવે તો ઉઠવું ના પડે ડોબા જેવી કે ના ઉઠવું તો જાગવું પડે મહેમાન આવે તો બોડી કાઢે એવું ના હોય રહેવાના જતા એટલે ચાલે મને તો બપોરે ઊંઘવા નહીં મળતું રાત્રે 12 વાગી જાય હા રાતે એવું થાય ને દિવસે એવું થાય એટલે મારે તો ને નવરાત્રી પતી રહી ઓખો જતી રહેવી લાગે એવું ઓખોની બીમારી આવી જવી આવી જશે અમે ઓછું તો દેખાય મને ઓછું નહીં દેખાતું મને વધારે જ દેખાય હ ખાવાનું બનાય ખાવાનું જો મારી મિસ્ટી તો છે ઊંઘી બિચારી ઘસઘસાટી ઊંઘી જી એના સારું નહીં કશું કોમ જ નહીં કરવાનું કઈ ટેન્શન નહીં બધા બેચારી એને મોટી થઈને કામ નહીં કરવાનું પણ જયારે મોટી થશે તારે ને અત્યારે તો ભણવાનું મોજ કરવાની મસ્તી કરવાની
જસ્તે એ જ જહેર એ ના જાય તો તું જતી રહેજે. બાકી જ છે ભણવાનું એટલે મારી લાયક ફરી સ્ટાર્ટ કરને હા ફરીથી સ્ટાર્ટ કરજે. આપણે બે કરીશું તો ના. પાર્લર શીખવા જજે મુશ્કેલ છે મારે ભણવું નહીં. કહું તો હોય તું પાર્લર શીખવા જજે મુશ્કેલ જતી રહી ને હવે તું કોલેજ જતી રહે બાકી ને તારે કોલેજ બાકી જ છે ને હજી 12મું બાકી છે. હા 12મું બાકી 12મું કરવું પડે હવે ચારા કરેલી હવે શું કરવાનું? હવે શું કરે એ હવે ના ભણીને થાય. શું કરવાનું ઘરના અરે ભણીને શું કરવાનું ભણ્યા વગર તો કઈ નહીં. અરે પણ આપણા આમ તો શું ઘર પાછો ભણીને ફાયદો નથી હા એ જ ને. આપણે જો નોકરી જવા દે કોઈ બહાર જવા દેશે આપણામાં કોઈ નોકરી જતું જ નહીં ને. એ જ ને હજા તો નોર્મલી નોકરી જોઈએ તો 10 પાસ 12 પાસ ડિગ્રી બધું જોઈએ તો ભણ્યા સિવાય કઈ નહીં મારા ઘર બી નોકરી તમારા કામ નહીં કરતા ના જવા દે ના જવા દે બોલો ને. Computer શીખી જા પણ એ ઘરમાં કોઈ બહાર નીકળવા દે તો કોક ખરું ને બહાર તો જવા નહીં દેતા હું જાય Computer શીખી જાઓ ને તો આરામથી બે બેઠા પછી શીખી જાય. પણ કોઈ જવા નહીં દેતા ને મારે તો જવું જ છે ને 3 મહિના આવો જવા દે તો જાઉં ને 3 મહિના હોઉં મને તો હું તો કહું ઘરની બહાર મને નીકળવા દે પણ બધા ઘરમાં ને ઘરમાં રાખે કોઈ બહાર નહીં જવા દેતું હું હવે નાની થોડી મોટી થઈ ગઈ બહુ મોટી થઈ ગઈ હું મારા મમ્મી કેવું પડે મમ્મી હું મોટી થઈ ગઈ હવે તો બહાર જવા દે જેટલી મોટી બહુ બધી મોટી થઈ ગઈ હવે તો બધું ચંપો જોયા છે મને મોયલા તો ક્યાં કટિંગ કરતો બનાવે તો કરાવે એટલે તો થાય ચક્કુ નહીં બીજું એ પાત્રા પાત્રા એ કર દીદી નહીં આજે મમ્મી આવી બપોર ની આવી બચારી બધું એને ખાવા બેસતા નાઈ ગઈ હા આ તો બહુ કાઢ લઈને દુપટ્ટો કાઢ મૂકો જબરી એ તો દવાખાને આવી તારે એવું કરતી હતી જોજો માં ફઈને કઈ હા મિસ્ટી તારે તાવ નહીં ખાયો તાવ આવી ગયો ગીતા ભાઈ ને ખાઈ લે તો દૂધના ખીચડી ખાઈ લે હાલ નહીં ના દૂધના ખીચડી શાકના ખીચડી કા શાક મિક્સ શાક બનાવ્યું હો રોટલા બનાવ્યા હો હો તાર શું ખાવું તારે ખીચડી ભેગું દૂધ રેડી પી લે ને મને તો કોઈ કેવું કે જલ્દી તું સીન લે લી હે